કેમ છે મારી પ્રેત આત્માને? કેમ પણ આજે પ્રેમ જો અને પ્રેમથી કીધું તોય મને માર્યો ને. પણ હું એને પ્રેત આત્મા ભૂત પલિત ડાકણ એવું દેખાવ છું હું તમને? તો પ્રેત આત્મા તો નો કહેવાય મારે ને. એટલે હું તમને આત્મા દેખાવ છું તો હું કેવું મારે તને? તે સારા શબ્દો વાપરો ને. હું આત્મા છું, હું પ્રેત આત્મા છું. મારા એમ નહીં, એને કેવું મેં એને પ્રેમથી કીધું પ્રેત આત્મા. તો આને ઓલા નથી હિન્દીમાં કહેતા પ્રેત આત્મા, તો મેં પ્રેત આત્મા અરે કીધું. ભગવાન, અરે સોફેટ થઈ. હિન્દીમાં પ્રિયતમા કહેવાય. હિન્દી આવડે નહીં, હિન્દીના ડાંફોશિયા મારવા જાય. આ હિન્દી બોલવા જાય. પ્રિયતમા, પ્રેત આત્મા નહીં, મેં ભૂત નહીં હું, મેં માણસ છું. એટલે ગુજરાતીમાં શું કહેવાય? મારી વાલી. બરોબર? હા. તો હિન્દીમાં પ્રેત આત્મા નો કહેવાય. આને કાંઈ પ્રિયતમા. આને કઈ આવડે નહીં. મને ખોટો દર વખતે મને ખોટો જ પાડવાની વાત, ખોટો જ પાડવાની વાત. મિત્રો આમ જો મેં એને આવીને કેટલું પ્રેમથી કીધું એમ કે કેમ છે મારી પ્રેત આત્મા, તોય જો મને માર્યો એને. તો હિન્દી બોલતા આવડે નહીં, હિન્દીમાં હોશિયારી કરવી છે ને. લ્યો કાઈ બે ચોપડી ભણ્યા હોત ને તો અત્યારે આ દશા ન હોત. એ ચોપડી કાઈ નહીં લે. એમ તો મેં કોલેજ કરી છે પણ ઇંગ્લિશમાં કરી, હિન્દીમાં કોલેજ ગઈ પણ લેક્ચર કેટલા ભણ્યા, એમને કેટલા દિવસ ભણ્યા એમ કહો. હાલો સાંભળજો. ઈ પણ એમાં એવું હતું આખા વર્ષમાં કેટલા દિવસની હાજરી તમારી? અમે ડેમના પાળે બહુ લીધા. હા, ભણ્યા બે ભણ્યા પણ ગણ્યા નથી, ભણ્યા પણ ગણ્યા નથી. આટલા તો મને પ્રોફેસર ને સાહેબો નહોતા મારતા, એટલો મને મારે છે. આ તઈ માર નો ખાધો એટલે અત્યારે ખાવો પડે. નથી કેતા અહીંયા આવ્યા છીએ તો આપણા કર્મ આપણે ભોગવવા પડે, આપણા કર્મની કઠણાઈ. તો એ શિક્ષકોને મારવાનું હતું તો શિક્ષકો બિચારા લાગવા તો ન અમે આવ્યા. ક્યાં આવ્યા? અમે તો અહીંના જ છીએ. ઈ અહીંયા આવીને અમને મારે છે. હવે આ કોની કઠણાઈ? ઈ તમારી જ કઠણાઈ, અમારી નોય. અમને ભગવાને સ્પેશિયલ ન્યાથી લઈને અહીંયા મૂક્યા તમારી સર્વિસ કરવા માટે. બસ પ્રેત આત્મા આવે સાવા દો ને વાત પતી ગઈ. હવે બીજી કઈ વાત કરો. હું પ્રેત આત્મા, પ્રેત આત્મા, પ્રેત આત્મા. આવ્યા ત્યારના એક હિન્દી શીખી જાય ડાયલોગ પ્રેત આત્મા. હું આને કેટલો પ્રેમ કરું છું ખબર છે? કેટલો પ્રેમ કરું છું ખબર છે તમને? એને જ કઈ ખબર નથી. આખા ગામને ખબર છે. બોલો. સાચી વાત છે. મને સમજાય છે કે તમે મને એટલો પ્રેમ કરતા હોય ને તો જ તમે રોજ મારો એટલો માર ખાતા હોય. બોલો. હું એને કેટલો પ્રેમ કરું ખબર છે? ગામ તો છે ને એની ઘરવાળી હતું છે ને તાજમહેલ બંધાવે, પણ આમને જો એકવાર સાચો પ્રેમ કરે ને તો આમ જો ખોટું નહીં બોલું, હું એને ભાખરીનો લોટ બતાવું. બોલો, હું કઈ ખોટું બોલું છું? પણ એમાં પ્રેમ કરવાની ક્યાં જરૂર જ આવી? તમે તો વગર કીધે ભાખરીનો લોટ બાંધો છો. જો આમાં કેમ મારે કેવું? બોલો લ્યો તમે. ઈ એમ કે તું મને એકવાર ખાસો પ્રેમ કરી જો તો હું તારી હાટુ ભાખરીનો લોટ બંધાવું. પણ ઈ તો તમે રોજ બાંધો જ છો. કઈક નવીન કયો તો હું વિચારું. હાલો તો તારો લોટ બાંધી દે. હાલ હવે કઈ બોલ. તો પછી હે? શોખ શેકની માર ખાવાનો મારો લોટ બાંધવો છે. જુઓ એ આજે કેવું થયું ખબર છે? આજ બબીતા ભાભી કાઈ નહીં, ઈ વાળતા હતા બિચારા. એમાં આપણા બાપાનું શું છે? બ્લેન્ડ વાળે. હા કા એમાં આપણે ના ના ઘડી જાઓ કહી દો મિત્રોને તમારું ગીતા. એવું કાઈ નહોતું. ઈ છે ને શાકભાજી લેવા આવ્યા ને તો હું શાકભાજી જ લેતો હતો. હા આજ તો શાકભાજી લેવા તો ગયા તા કા? શાકમાં બહુ મસ્ત શાકભાજી લાવ્યા સાજો. 500 રૂપિયાનો દામ આવ્યો. 500 રૂપિયાનો મારે બોલો વીણવા. એમને આ 200 ની શાકભાજી નથી 500 નું કેમ થયું? 250 નું એને લીધું. મેં જે લીધું ને તમે લેવું જ તમારે વટાણા? તો કે હા. મેં લેવા જ તમારે કીધું લીલા ગાજર? તો કે હા. બોલો. લાલ ગાજર લીલા નહીં. આપણા તાજે તાજા ને શું કહેવાય? લીલા કહેવાય લાલ કે લાલ ગાજર કહેવાય તોય. બોલો. તો મારા બેટા મારા એટલે નહીં આ હું આયા ખાવ બરાબર એક કાસરોટ ભરીને વેફર તોડીને ખાવ તો મને એમ કે તું ખાઈ ખાઈને મને ભૂખ ભેગો કર્યો. આ શાકભાજી મગાવ્યું તો ઓલીના ઘરમાં ભર્યું તો ન્યાય ભૂખ ભેગા નથી થતા. પણ એને બિચારાને આપણે ધ્યાન રાખવું પડે ને. આપણા પાડોશી ગરીબ છે ને બિચારા ખાવ ગરીબ કાઈ નહીં. એમ તો હું નથી. તો હું ભર્યું ન્યા 250 300 નું આપણી ઘરે 200 નું આવ્યું એની ઘરે 300 નું ગયું. કોકને મદદ કરવી પુણ્યનું કામ નથી હે મિત્રો. એ મદદ છે ને બહુ એવી ઈચ્છા થાય ને કોઈ ઘર કચરા પોતા કરી આવજો, વાસણ ધોઈ આવજો, ગાભા ધોઈ આવજો અને એને છે ને વાળ કપાઈ દેજો, બધુંય કરાવી દેજો. પણ છે ને મારા ઘરમાંથી 1 રૂપિયો દીધો ને આ બોથાલો ભાંગી નાખીશ હું. અને જેટલું કીધું એટલું તો કરાવી દઉં છું. બોલો. હવે કાંઈક નવું કયો. હે ભગવાન, હું આ માણસથી કંટાળી ગઈ છું. મારે હું કરવું આ માણસનું? મારે કેવી રીતે સુધરશે અને કે દી સુધરશે? હું એમ કહું છું આ બબ્બે છોકરાના બાપ થયા પણ સુધરવાનું નામ નથી ક્યાંય. હવે તમે કોક કાંઈક એને સલાહ દ્યો, સલાહના 2 શબ્દ દ્યો કે ભાઈ સુધરો. હવે એમ કયો એને મારા ઘરવાળાને કંઈક કહો તો કાંઈક સુધરે અને મારા નસીબ કાંઈક ખુલે. હું તાકી ગઈ છું હવે.
ખોટી રોમ આવે. આમ જો એમાં કેવું હતું ખબર છે? એક્ટિંગ કરતી હતી. જોયું ને થાકી ગઈ છું હું. મિત્રો હવે તમે કઈ કયો આને. લગન નહોતા થયા ને તો ઘરેથી મમ્મી પપ્પા એમ કે તું સુધરેલો રહેજે નકર કોઈ છોકરી નહીં દે. હવે તો છોકરી આવી ગઈ છે એટલે હવે ઈ સુધરવાનું નામ બરોબર. લઈ દીધું. પછી કે આખી જિંદગી સુધરેલું જ રહેવાનું મારે હે? મારે કઈ મોજ શોખ ન કરવી હોય મિત્રો. તમે છે ને મિત્રો હવે એમ કરો, આ હવે એમ નહીં માને. તમે બધા ઇન્ટર લઈ લો. ટાટા બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલ મળશું ફરીથી એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી હું આને સીધા કરી દઉં. બરાબર? બાય બાય. હાલો અંદર. અને અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હા અમે કેતા ભલે ભૂલી જાય પણ તમારે ઈ નહીં ભૂલી જવાનું. બરાબર? હાલો. મારે